પોરબંદર શહેરમાં આવેલ જર્જરિત બિલ્ડિંગને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવે છે, પરંતુ પાલિકા હસ્તકની જ બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, જેથી આ બિલ્ડિંગનું રિનોવેશન હાથ ધરવા અથવા દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં આવેલ અનેક જર્જરિત બિલ્ડિંગને મહાનગરપાલિકા દ્વારા સમારકામ અને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવે છે, પરંતુ પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા હસ્તકની માણેક ચોક, શાક માર્કેટ, સ્ટ્રીટ લાઇટ, લાઇબ્રેરી, રાણીબાગ બિલ્ડિંગ સહિતના બિલ્ડિંગ હાલ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકા હસ્તકના જર્જરિત બિલ્ડિંગનું રિનોવેશન હાથ ધરવા તેમજ જરૂરી જણાય તો જર્જરિત બિલ્ડિંગને દૂર કરવા સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા હેઠળની કબજા હેઠળની બિલ્ડિંગો જેવી કે જૂનું નગરપાલિકા સ્ટેટ લાઇબ્રેરી, રાણીબાગની દુકાનો તેમજ ગોપનાથ પ્લોટની દુકાનો તેમજ અનેક ઇમારતો નગરપાલિકા હસ્તકની જર્જરિત હાલતમાં છે। ચોમાસાનો સમય નજીક છે ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર વહેલી તકે આ જર્જરિત બિલ્ડિંગોનું સમારકામ કરે અથવા તો એમને ઉતારી લેવાની કામગીરી કરે એ જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે। મહાનગરપાલિકાના હસ્તકના બિલ્ડિંગ હાલ જર્જરિત હોવાથી અહીં વેપાર કરતા વેપારીઓને પણ જીવનું જોખમ વધી રહ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।